સતત વિરોધ અને વિવાદ થઈ રહ્યો છે તેની વચ્ચે જાણકારી મળી રહી છે કે કેટલાક યુવકો દ્વારા પૂતળા દહનનો આખો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં 3 યુવકોની અટકાયત કરવામાં આવી હોવાના પણ સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં રૂપાલાના પૂતળા દહન મુદ્દે 3 યુવકની ધરપકડ કરાઈ। રાઉટિંગ, ગુનાહિત કાવતરા અને જાહેર સંપત્તિને નુકસાન બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન પર ક્ષત્રિય સમાજના આગેવાનો એકઠા થયા। રૂપાલાના ઇશારે પોલીસ કામ કરતી હોવાનો આરોપ લાગ્યો। પદ્મિની બાવાડાને ઘરે નજરકેદ કરાયા હોવાનો પણ પોલીસ પર આરોપ છે। તો ક્ષત્રિય સમાજના આગેવાનો આ મામલે વિરોધ નોંધાવી રહ્યા છે। રાજપૂત સમાજના યુવાનોને ઉપાડી અને પોલીસ સ્ટેશને લઈ ગયા। જે જાણકારી મેં મીડિયાના મિત્રો દ્વારા મેળવી છે એ મુજબ તેની અંદર જે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ થવો જોઈએ તેના બદલે તેની અંદર પ્રોપર્ટી એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે કે ડેમેજ પ્રોપર્ટી એક ડેમેજ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવું એ ક્યારે લાગુ પડે કે જ્યારે કોઈ સરકારી કચેરીને નુકસાન કર્યું હોય, સરકારી વાહનને નુકસાન કર્યું હોય તો એ લાગુ પડે। એના બદલે આ પૂતળા દહનની અંદર જે અત્યારથી વર્ષોથી આપણે જોતા આવી છે માત્ર જાહેરનામાનો ભંગ અને એ રીતે ગુનો દાખલ થતો હોય છે। તેમાં પૂતળા દહનનો એક કાર્યક્રમ અમારા યુવાનો દ્વારા કરવામાં આવેલ, ત્યારે જે તે સમયે પોલીસ અધિકારીઓ ત્યાં હાજર જ હતા। એમને અમે સામેથી અમારી ધરપકડ કરવા માટેની અમે પોતે કાયદાને માન આપી છીએ। જે કાંઈ પોલીસની જે કાંઈ આવતી હોય એની અંદર અમે સમર્થન આપેલ, ત્યારે ઉપરલા આલા અધિકારીઓની સૂચનથી અમારી ધરપકડ કરવામાં ન આવેલ અને ત્યારબાદ અચાનક રાત્રે અમારા 3 જેટલા યુવાનોને ખોટી રીતે ધરપકડ કરવામાં આવી